નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે એક ધ્રુજાવી દે તેવા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, કારણ કે મિત્રો અત્યારે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા એક મોટા નેતાની ખુલ્લેઆમ હત્યા કરી દેવામાં આવી છે, જેના કારણે મોટાભાગના લોકોની અંદર રોષ ફાટી નીકળ્યો છે। મળતી માહિતી મુજબ જામનગરની અંદર રહેતા હારૂન પાલેજા નામના વકીલ ઉપર સાંજે 10 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું છે। મિત્રો, મળતી માહિતી મુજબ જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા અને વકીલાતનું કામ કરતા હારૂન પાલેજા સાંજના સમયે પોતાનું મોટરસાઇકલ લઈ અને બેડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે 10 જેટલા લોકોએ તેમના ઉપર આંતરિક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને હુમલાની અંદર ગંભીર રીતે ઘવાયેલા હારૂન પાલેજાને તાત્કાલિક જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જોકે મિત્રો, ફરજ ઉપરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। તો મિત્રો, આ રીતે કોંગ્રેસના મોટા નેતાની સરેઆમ હત્યા કરી દેવામાં આવી છે। તો મિત્રો, આ સમગ્ર ચોંકાવનારી ઘટના અંગે તમે શું કહેવા માંગો છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા। ધન્યવાદ।